પ્લેન ક્રેશમાં કડીના 71 વર્ષીય વૃદ્ધની અંતિમ ક્રિયા કરાઈ। ડીએનએ મેચ થતાં મૃતદેહ કડી લાવવામાં આવ્યો। કડીની ત્રિભુવન સોસાયટીમાં રહેતા હતા વૃદ્ધ પટેલ રતિલાલ અંબાલાલ 71 વર્ષીય ઉંમરના હતા। લંડન સ્થિત દીકરાએ પિતાને ટિકિટ કઢાવી લંડન બોલાવ્યા હતા। બુક કર્યા પછી મારે એમને સાથે એક બે વાત થઈ અને પછી એમનો વિડીયો કોલમાં ઓછું સાંભળતા હતું એટલે મારા ભાઈ દ્વારા વાત થતી હતી અને પછી મેં એમને કીધું કે તમે આવો એટલે પછી મને ત્યાંથી મારા ભાઈએ ત્યાંથી એરપોર્ટ બેસાડ્યો અને કહી દીધું કે પપ્પા બેસી ગયા છે। તો મેં કીધું હા હું ત્યાંથી ગેટવેક એરપોર્ટથી હું ત્યાંથી એમના સાંજે ટાઈમે લઈ આવીશ। આવું નહોતું થયું તો ભગવાન એમના આત્માને શાંતિ આપે। એ પપ્પાને મૂકીને હું કરણનગર પહોંચ્યો અને મારા અંકલનો ફોન આવ્યો કે તું ક્યાં પહોંચ્યો? હું કરણનગર પહોંચ્યો છું કે તું જલ્દી ઘરે આવ કે પપ્પાને મૂકીને પ્લેન ક્રેશ થયું છે। પછી અમે કડીથી પાછો અમદાવાદ જવા નીકળ્યા। તમાકુ શરીર માટે હાનિકારક છે। તમાકુથી કેન્સર જેવી ગંભીર બીમારી થાય છે, છતાં પણ અનેક લોકો તમાકુનું વ્યસન છોડતા નથી। આજે અમે આપને એક આદર્શ ગામની વાત કરીશું જ્યાં એક પણ દુકાન પર તમાકુ પાન બીડી મળતી નથી। આ છે ગુજરાતનું એક એવું આદર્શ ગામ જ્યાં તમાકુનું નામો નિશાન નથી। મહેસાણાથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલું હરદેસણ ગામ ન માત્ર તમાકુ મુક્ત છે પણ આદર્શ જીવનનું પ્રતીક બન્યું છે। મારા જન્મ પહેલાથી જ ગુટકા વ્યસનનું પ્રતિબંધ છે, એટલે હું તો ખરો જ પણ મારા જેવા 100થી વધારે યુવાનો એવા કે વ્યસન મુક્તિ વગરના, એમ કે કોઈ વ્યસન વગરના। અને સૌથી વધારે ગામમાં પોલીસ, આર્મી અને શિક્ષકમાં બહુ મોટા ભાગના વ્યસન મુક્તિના કારણે જ બહુ મોટા ભાગના બધા યુવાનો। અને માતાજીની બી એક દયા એવી છે કે છેલ્લા વર્ષોથી ગામ બંધાણું ત્યારથી આજ સુધી એક પણ એક્સિડન્ટનો કેસ નહીં, કઈ એક્સિડન્ટમાં કોઈ આજ સુધી એક્સપાયર થયું એવું। 900 લોકોની વસ્તી ધરાવતું હરદેસણ ગામ આઝાદી બાદથી જ તમાકુ મુક્ત છે। ગ્રામ પંચાયતની રચના થઈ ત્યારે ગામ લોકોએ સાથે મળી એક ઐતિહાસિક ઠરાવ કર્યો કે ગામમાં તમાકુનું વેચાણ નહીં થાય। આજે ગામની એક પણ દુકાનમાં ગુટખા, બીડી કે સિગરેટ નથી મળતી। 30 વર્ષ થયો પણ આજ તારીખ સુધી અમારા ગામમાં કોઈ પણ ગુટકા કે કોઈ સોપારી હરખું પડીકી મળતી નથી। દૂધ પાર્લર અને કરિયાણા પૂરતું જ મળે છે। વ્યસન મુક્તિથી એક ફાયદો સાહેબ કે એક ગામમાં છોકરાઓને કોઈ તકલીફ ન પડે અને કોઈ શરીરને વ્યસનથી દૂર રહે તો બાળકોને માટે સારું। ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે। અહીં પીવાનું શુદ્ધ પાણી, ગટર લાઇન, પાકા રસ્તા જેવી તમામ સુવિધાઓ છે, પરંતુ જે બાબત હરદેસણને અનોખું બનાવે છે તે છે તેની નિર્વ્યસની જીવનશૈલી। 90% ગામ લોકો કોઈ વ્યસનથી દૂર છે, જેના કારણે બાળકોથી લઈ વડીલો સુધી બધા સ્વસ્થ છે। ગામના યુવાનો શિક્ષક, પોલીસ અને આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે। બાળકો વ્યસનથી દૂર રહીને શિક્ષણ અને રમતગમતમાં આગળ વધી રહ્યા છે। પાન મસાલાની કોઈ દુકાન નથી, બાળકો બધા જ નિર્વ્યસની છે, ગામમાં કોઈ વ્યસન કરતું નથી। અમારું ગામ વ્યસન મુક્ત જાહેર પણ થયું છે। ગામમાં કોઈ આવી રીતે ગુટકા મસાલા ના ખાય તો એની અસર અમારા નાના બાળકો પર થાય છે। ગામમાં કોઈ આવું કોઈ મસાલા ગુટકા વેચાણ થતું નથી, એટલે બાળકો પણ કોઈ વ્યસન કરતા નથી। આઝાદી બાદથી હરદેસણામાં સરપંચની ચૂંટણી યોજાઈ નથી। દર 5 વર્ષે ગામ લોકો સર્વસંમતિથી સરપંચની વરણી કરે છે। આ એકતા અને સમજણથી ગામે આદર્શનું બિરુદ મેળવ્યું છે।
અમારા સરપંચની ચૂંટણી પણ આ વખતે સમરસ થઈ જાય અને વર્ષોથી સમરસ. આજ સુધી ઇતિહાસમાં કોઈ સરપંચ મેં અમારી ચૂંટણી થઈ જ નહીં આજ સુધી. ના, આઝાદી પછી આજ સુધી કોઈ ચૂંટણી થઈ જ નહીં અમારા ગામમાં. એ બધા મળી અને ગામને ભેગા મળી અને એ રીતે સમરસ કરી દેવાનું. કોઈ વિરોધ નહીં કરે. અમારા સરપંચની સમરસ જ થાય કાયમથી. ગામની એકતા. હરદેસણ ગામ દરેક માટે એક પ્રેરણા છે. તમાકુ મુક્ત જીવન, એકજૂટતા અને સ્વાવલંબનથી આ ગામ ગુજરાત અને દેશને નવો રાહ ચીંધે છે. હરદેસણ ખરેખર અન્ય ગામો માટે પ્રેરણા સ્ત્રોત અને યુવાનો માટે આદર્શ ગામ છે. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા.